ગુરુદેવની જય। મહાપુરુષોએ વાણીમાં અને શાસ્ત્રોમાં ગુરુનો મહિમા બહુ ગાયો છે। ઘણા સંતોએ અને ગુરુજી તો અત્યારે એમ કે આદિના જે શાસ્ત્રો આદિશાસ્ત્રો એટલે જે વેદો છે પુરાણો છે એમાં સદગુરુ એવો શબ્દ નહોતો। વેદો પછી અમુક સતગુરુ એવું લગાવવામાં આવ્યું, નકર ગુરુ શબ્દ હતો, સદગુરુ નહોતો। પછી સમય સંજોગે સંતોની ગતિ ગહન હોય છે, પરિપૂર્ણ રીતે આપણે ન સમજી શકીએ કે એને સત શું કરવા લગાડ્યું છે। પછી આપણે મત મુજબ એવું છે કે સત્ય ઈ જ ગુરુ છે। પછી ગુરુ છે ને એ આદિ અનાદિનું એક તત્વ છે। આદિ અનાદિને એક ભગવાન છે, તમે સમજો। આ સૃષ્ટિના કરતા ભગવાન છે અને આદિ અંત ને મધ્ય ગુરુ જ છે। કૃષ્ણ ભગવાને કીધું ને આદિ અંત ને મધ્ય। અર્જુન અમર તત્વ, આત્મ તત્વ અજર અમર છે। અને બીજા નંબરમાં કે અંધુ ધંધુકારમાં કાંઈ નહોતું, તેથી હતા ધણી મારા આપો આપ, એવા પીર રે પુકારે મુજે ભાવરા। તો એ કાંઈ નહોતું, તેથી ધણીના રૂપમાં એ ગુરુ હતા, સમજ્યા તમે? ગુરુ એક અખંડ છે, એક અવિનાશી છે। અને આપણે સામાન્ય રીતે ગુરુ કેવું સમજવી છે કે આ દેહ છે ને એ આપણા ગુરુ છે એમ, સમજ્યા? પણ દેહમાં રહેવા વાળા છે ને એ અખંડ ગુરુ છે, એ અજર અમર છે। દેહ એક નાશવત છે, દેહની રચના કરવા વાળા ગુરુ છે, અંદર રહેવા વાળા ઈ છે। એટલે સંતોએ ગાયું કે ધન ગુરુ દેવા મારા, ધન ગુરુ દાતા, મારા ગુરુજીએ શબ્દ સુણાયો, સુતારે જગાડ્યો મને, દેશરે દેખાડ્યો, મન અલખ પુરુષને ઓળખાયો। કીધું ધન ગુરુ દેવા। કોઈ પણ એવું સારું કાર્ય કરતા હોય અથવા તો એની તુલે કાંઈ ન આવે ને ત્યારે એમ કહેવાય કે ધન છે તમને, બરોબર? શિવાજી રાવ થયા, છત્રપતિ શિવાજી, ઝાંસીની રાણી। આજે સનાતન ધર્મની અંદર જે રક્ષણ કરવાવાળા, હિન્દુ ધર્મનું રક્ષણ કરવાવાળા જે મહાપુરુષો થયા એને કે ને કે ભાઈ ધન છે એની જનેતાને, ધન છે, બરોબર? કોઈ સંતોએ કીધું ને ભક્ત થયા એને ધન છે, ધન ધન હરિજન જાયા, વૈકુંઠે વાગ્યા એના વધામણા, ત્રણેય લોકની એમાં હા એની સાયા પડે છે। એમ કલ્યાણ સાહેબ બાપુએ જીવણ સાહેબને માર્ગદર્શન દીધું છે। એમ આ સંતે કીધું ધન ગુરુ દેવા મારા, ધન ગુરુ દાતા, મારા ગુરુજીએ શબ્દ સુણાયો અને શબ્દ અમર શબ્દ એને સુણાયો, બરોબર? અને એથી નસ્તે એને જમડાના હાથેથી એને મુક્તિ થઈ ને। આ સૃષ્ટિના અંદર ભગવાન તો છે જ તે, માતાજી છે જ તે, અને બધા તમે ભક્તિ કરો પણ જ્યાં લગી ગુરુનું શરણ ન લેવાય, ગુરુને શરણે ગયા નહીં ત્યાં લગી મુક્તિની માર્ગ મળે એવું નથી ભાઈ। ગમે એટલી ભક્તિ કરો, કારણ કે આ સૃષ્ટિની અંદર સદગુરુ જ એક એવા દાતા છે કે આપણને ભક્તિનું દાન આપે છે, ભક્તિનું દાન આપી આપણને મુક્તિ અપાવે છે। બાકી આ દુનિયાની અંદર કોઈ એવી હસ્તી બીજી નથી કે આપણને મુક્તિ અને ભક્તિનું દાન આપે। એટલે એને કીધું ધન ગુરુ દેવા મારા, ધન ગુરુ દાતા। આ સૃષ્ટિની અંદર મોટામાં મોટા દાતા હોય ને તો સંતો છે, સતગુરુ છે। આ બીજા દાતાઓ જે છે એ તમને વસ્ત્ર દાન દે, અન્નદાન દે, અનેક દાન જ છે, શ્રેષ્ઠ છે, કારણ કે અન્નહામાં પ્રાણ છે। ભૂમિદાન દે, એમાં બધું એને લખેલું છે, કિનાદાન દે, ભૂમિદાન દે, ગૌદાન દે, ભલે કંચનના મેલ લૂંટાવે, આ બધું તમે કદાચ ગાયુંનું દાન દીધું તો એટલા પૂરતું જ તેને જન્મ જન્મની તો બીજા જન્મની થોડી ભૂખ ભાંગી। પછી સોનાનું દાન દીધું તો આ દેહ છે ત્યાં લગી, અન્નદાન દીધું તો અન્ન આપણે ખાધું તો એ એક ટકની ભૂખ ભાંગીને બીજા ટકે ભૂખ્યા ને ભૂખ્યા થઈ જાય ને, તરત બીજા અનાજની જરૂર પડી। પણ સદગુરુ દાતાએ તો આપણને એવું દાન દીધું, ભક્તિનું દાન, અને એ દાન ગ્રહણ કરીને જેમ છે એમ આપણે ઝીલવી
તો જન્મ જન્મની ભૂખ ભાંગે, જન્મ જન્મની ભાવડ ભાંગે, અને જન્મ જન્મ સુખ અને શાંતિની અનુભૂતિ થાય એવું દાન આપણને દીધું. એટલે પ્રીતમવરની ચૂંદડી ગાય છે મૂળદાસ બાપુએ, એમાં એ કડી ગાય છે, ગુરુજીએ દીધા કિના દાનમાં, ભક્તિ મુક્તિ બે ગાવડિયું, પરણાવ્યા પરિબ્રહ્મ છે. પ્રીતમવરની ચૂંદડી જે ઓઢે તે અમર હો જાય, ઈવડી ભજનની કડિયું છે. આપણને સદગુરુ મહારાજે દાન આપણને દીધું, ભક્તિનું દાન, અજંપા દાન. અને એના શરણે પછી 10 અવતાર લિયા સબ નામે, અને 10 અવતાર જે ભગવાનના થયા છે એ બાપુ ગુરુને આધીન છે. હા, કયો અવતાર ગુરુને આધીન નથી? તમામ સાધુ સંતો છે. જે તીર્થોના સ્થળ થયા છે એવા તીર્થ સ્થળો થયા, બગદાણા, કોઈ પછી તમે ગમે લો ને, સત્તાધાર. આપણે તો આ સૌરાષ્ટ્રમાં છીએ એટલે આપણે કાઠિયાવાડના સંતોની યાદી કરે. અરે મહારાષ્ટ્રના સંતો તમે જો, પંઢરપુરની અંદર, અન્ય આ ભારત દેશમાં નહીં, વિશ્વ લેવલે તમે જો, ભજનાનંદી એવો મહાપુરુષ થયા તો ત્યાં તીર્થનું સ્થળ થયું ને, તીર્થનું ધામ થયું. આપણે સંત શ્રી આપણા 36 વર્ષની ઉંમરે સ્વામી વિવેકાનંદ થયા. એના જીવન ચરિત્રની અંદર આપણે ક્યારેક ક્યારેક વાત લઈએ છીએ કે પ્રભારી બાબાની. પ્રભારી બાબા કાંક હિમાચલ પ્રદેશ કે હિમાલય સાઈડથી થયા. અને પ્રભારી બાબાનો જીવનનો અનુભવ સંત આપણા આમ સ્વામી વિવેકાનંદને થયો હતો કે પ્રભારી બાબાનું આવું જીવન ચરિત્ર હતું એમ. તો એ તીર્થનું સ્થળ પણ એને તે ગુરુ માથે હતા ત્યારે ને. પ્રભારી બાબાની જીવન ગાથામાં એવું છે કે સ્વામી વિવેકાનંદ ફરતા ફરતા પર્યટન કરતા એક સંતની કુટિયાએ ગયા. પછી એને વાત કરી કે એક સંત એવા છે પ્રભારી બાબા કે એની કુટિયામાં એ સમયની અંદર કોઈ ચોરી કરવા માટે આવ્યા, અને તાંબા પિત્તળના વાસણ એ સમયમાં હશે તેને બધા વીણીને અને કોથળો ભર્યો. કોથળો ભર્યો ને ખંભે નાખ્યો ને ત્યાં હાંસલ થયો એટલે પ્રભારી બાબા જાગી ગયા. એટલે આ ચોર ભાગ્યો એટલે કોથળો મૂકીને ભાગ્યો. એટલે પ્રભારી બાબા જાગીને તરત એને કોથળો ખંભે લઈને દોડ્યા એની વાહે. પછી ઓલો ચોર એને એમ કે આ સાક્ષી પુરાવો લઈને વાહે દોડે છે, એમ કે મેં ચોરી કરવાના વાસણ ભેગા કર્યાની કોથળો, એટલે રાજા દંડ તો મોટી શિક્ષા કરશે. એટલે એ ચોર બહુ દોડ્યો. આની એને યોગ બળથી સંતય દોડ્યા અને એને આંબી ગયા ને એને કે ઉભો રહે ભાઈ, પકડી લીધો. પછી કોથળો એને હેઠે મેકીને કીધું કે આ કોથળો ભાઈ તું લેતો જા, મને તો ભગવાન દઈ રહેશે, તારે જરૂર છે એટલે તું રાતનો ચોરી કરવા આવ્યો ને. એટલે તરત એ ચોર એ પ્રભારી બાબાના પગમાં પડી ગયા. અને એને એમ થયું કે આ કોઈ હસ્તી, ઊંચી હસ્તી, આ કોઈ પદને પામેલી વ્યક્તિ છે. અને આંખમાંથી સ્વાધારા આંસુ વહી ગયા કે પ્રભુ આ પાપી જીવનો ઉદ્ધાર કરો. એમ એ વાત એ સંતની કુટિયાએ સ્વામી વિવેકાનંદ ગયા ને સંત વાત કરતા હતા. પછી વાત પૂર્ણ થઈ પછી સ્વામી વિવેકાનંદે એવો પ્રશ્ન કર્યો કે તમે એ સંતને કેમ પ્રભારી બાબાને તમે કેમ ઓળખો છો, તમારી મુલાકાત કેવી રીતે થઈ? ત્યારે એ સંતે કીધું કે બાપજી એ ચોરી કરવા જે જવાવાળો ચોર હતો ને પોતે હું હતો. તો એ ચોર કરતો તો એવો ડાકુ વ્યક્તિ હતો, છતાં એ સંત મળ્યા એટલે પાછો સંત બની ગયો ને. એની જેવા એને બનાવી દીધા. સમજ્યા તમે? એ સંતમાં એટલી તાકાત, ભક્તિમાં ગુરુમાં એટલી તાકાત છે. પણ આપણી જેવી હાલ છે ને સાલ સલગત, એ કે પણ આ એ બધું સાલ સલગત આપણી જે ગુરુ કેની પ્રમાણે આપણી હોવી જોઈએ, નહીતર ઉલટું થાય. ઘણી દાણ અમુક સાધકોને આપણે જોઈએ છીએ ઘણી જગ્યાએ. પછી એમ કે આપણે વાત કરી ને તો કાંઈક ઉલટી થોડીક વાત હોય, પછી આપણને કોઈ પૂછે કે બાપા આમ કેમ થયું, તો આપણને એમ થાય કે આ ભાઈને થોડોક અજરો રહી ગયો છે. સમજ્યા? ભક્તિ કરતા કરતા ગુરુ મેં કર્યા છે ને એવો આને ગુરુ નથી કર્યા ને એવો મદ થયો હોય ને તો આપણને અજરો રહ્યો છે. ભક્તિ પસે ને તો એ મન છે ને
નિર્મળ બનતું જાય અને અહમના ગાંગડા ઓગળતા જાય. સમજ્યા તમે? મદના ગાંગડા ઓગળતા જાય, ક્રોધના ગાંગડા ઓગળતા જાય અને એ ગાંગડા જામતા જાય ને તો એમ માનું મને અજરો રહી ગયો છે. સંતોની વાતને આપણે ટિપ્પણી કરી બેહતા હોય ને તો આપણને અજરો રહી ગયો છે. એટલે સંતોએ કીધું કે અજરા કાંઈ જીરા ન જાય. સંતો થોડે થોડે તમે સાથ પીવો. પછી વિચારો તમે, આપણે આ સૃષ્ટિની અંદર આપણે શું લાયા અને આપણું શું છે એમ તમે વિચારો ને. ભગવાનને આપણે શું અર્પણ કરીએ કે એટલું વિચારો તમે. આપણે એવું કહેવી કે મેં ભગવાનને આશો પાયલન તોરણ બાંધ્યું, મેં ભગવાનને પુષ્પ ચડાવ્યા, મેં ભગવાનને થાળ ધર્યો, મેં ભગવાનને શરીફળ વધેર્યું. એટલે ભાઈ એનું છે, એને પુષ્પ ન ખીલાવ્યો તો તમે ક્યાંથી ખીલાવાના હતા? આશો પાયલવનું ભગવાનને નો નિર્માણ કર્યો તો તમે ક્યાં કરવાના હતા? આ બધી સૃષ્ટિ આખી ભગવાનની છે. ભગવાનને જળત ન મેકલ્યું હોત તો? આ 5 તત્વનું નિર્માણ એને કર્યું છે અને આ દેહ એને આપણને આપ્યો છે. હવે આપણે એને શું આપી શકીએ? અને આ દેહનું કાંઈ મૂલ ન થાય, અમૂલ્ય છે એવી વસ્તુ ભગવાને આપણને દીધી છે. દેહ 5 તત્વનું સંગઠન કરીને હવે આપણે ભગવાનને શું અર્પણ કરવી? આપણે આખી હોનાની ટ્રેન હીરા મોતીની લ્યો ને, હોનાની હીરા માણિકની આખી ટ્રેન ભરીને જાવી અને કોઈકે કીધું હોય કે ભાઈ આ ટ્રેન દેવી છે, ભડાકો ખાવો છે, પિસ્તોલ બતાવ્યું હોય તો તરત કેવી ભાઈ ટ્રેન નહીં લઈ જા, પણ મને રહેવા દે. અને એક આંખ કોઈકે કીધું હોય એક આંખ દે, 1 કરોડ રૂપિયા આપું તો દઈએ કે ભાઈ એ વાત નહીં. અને કરોડ સારું કેટલા ન કરે ઉથામાં કરતા હોય. આ દેહ ભગવાને આપણને ભક્તિ કરવા માટે આપ્યો બાપુ, એની જેવા બનવા માટે આપણને દેહ આપ્યો, સાધન આપ્યું છે. જન્મ મરણના ફેરામાંથી ચક્કરમાંથી બહાર નીકળવા માટેનું સાધન આપ્યું છે. આ નાવડું આપ્યું છે. બીજાના આંસુડા લૂસવા માટે, સંતોના આશીર્વાદ લેવા માટે આ દેહ આપ્યો છે. તો એ બધું આપણને પ્રાપ્ત ક્યારે થશે? જેના શરણાગતિ લેશું, એના શરણે જઈશું ને એના કયા ગરા બનશું તો બાપુ, નહીતર નહીં. આપણે કોઈને પ્રિય લાગવું છે તો એ કે એમ કર્યું તો જ પ્રિય લાગી ને. એક કહેવત છે કામા પુત્ર વાલા. અમુક વસ્તુના બાપુ વખાણ કરવા ન પડે, થઈ જાય છે. સમજ્યા તમે? અમુક વ્યક્તિને આપણે પ્રિય લાગવું ન હોય, લગાઈ જાય. તમે કોઈ પણ કામ કરતા હોય ને આડેથી મણો કામ કરવા તો એ માણસને પછી વાત કરવી ન હોય, થઈ જાય કે ભાઈ એનો સેવાનો ભાવ કે એનું જીવન કેટલું નિર્મળ, કરવા છતાં એનો કરતા એનો ભાવ છે. તો આ દેહ કરીને સંતોની સેવા પણ થઈ શકે છે, જીવ માત્રની સેવા થઈ શકે છે. અને આ દેહ કરીને જીવ માત્રની દુઆ લઈ છે. અને આપણી કબૂદી હોય ને તો જીવ માત્રની કદુઆ પણ મળે છે. દુઆય મળે છે ને કદુઆય મળે છે. એ આખો નિર્ભર પોતાના મન ઉપર છે. મન પોતાનું છે ને ઘડીકમાં દાંત કઢાવે છે અને ઘડીકમાં રોવરાવે છે. દાન પૂન કરાવે છે તોય મન, અને ચોરી કરીને લૂંટાવે છે તોય પોતાનું મન. વાસનિક મન છે ને ઈ ત્યાં, અને જ્યાં લગી છે ને ત્યાં લગી ભક્તિનો આપણે હાંધો નહીં થાય. જેની તેના જીવન વચ્ચે આંતરું પડાવે છે તો મન જ તે ને. આપણને કોકના જીવન પ્રત્યે આટી જીવન અંદર પડી જાય છે તો શેને લઈને? મનને લઈને ને, કે બસ હવે મારું મન તૂટી ગયું છે. અને આપણે એ આપણું મન છે તો આપણે મન નથી એવું જ નક્કી ને. આપણે એક તત્વ સ્વરૂપે છીએ, આત્મ સ્વરૂપે છીએ. અને આ છે ને મન પ્રધાન છે ને રાજા બનીને બેઠું છે આ નગરીની અંદર. આ બધી ઇન્દ્રિયો એને માલ પહોંચાડવા વાળી છે. ભક્તિ માર્ગની અંદર આખો નિર્ભર મનનો છે. તમને ભક્તિ માર્ગની અંદર ઊંચા લાવે ને તોય મન, અને હેઠા પાડે તોય મન. ગુરુવારમાં જવાનો ભાવ કરાવે તોય મન, અને વળી કાંઈ જવું નથી આજ, અને ના પડાવે તોય પોતાનું મન. તો એ મનને સજાગ કરવું છે, મનને ભક્તિનો રંગ લગાડવો છે, અને ભક્તિ મનને થોડુંક આમ નિષ્ઠુર બનાવવું છે. તો સંતનું ચરણ લઈ અને સંતોનો સમાગમ,
સત્સંગનો સમાગમ, જેટલો સંભળાય એટલી વાણી સાંભળવી, જીવન ચરિત્ર સંતોના સાંભળવા, તો જ તે આપણું મન થોડુંક છે ને અમન રહેશે, નહીતર ઘડીકમાં ભાંગીને ભૂકો થાય છે. અને તો આપણને ગુરુનો મહિમા સમજાશે કે આ સૃષ્ટિની અંદર ભલે ગમે એવા દાનેશ્વરી હોય, આ સ્થૂળ દેહને આંખ્યું જે જોવે છે ને એ જેટલું દાન તમે કરો એ દાન બધું જોકે સેજ તે નથી એવું નથી, કામનું જ છે, પણ આ ભક્તિદાન હારે એ આવે નહીં. સમજ્યા તમે? ગુરુજીએ આપણને જે જ્ઞાનદાન આપ્યું છે એ દાનની તોલે એ દાન નથી આવે એવું. સમજ્યા? જન્મ જન્મ માનવ તન લેવું છે ને તો આ ભક્તિરૂપી સદગુરુએ દાન આપ્યું છે ને એ દાન ગ્રહણ કરો, અને એ કે ની પ્રમાણે તેમ હાલો તો જન્મ જન્મ માનવ તન મળે, અને ઓલાથી ન મળે. એટલે આખો નિર્ભર ઘણી દાણ વાત કરી ગયા છે મન ઉપર છે. મન તમારું જે તરફ જાય છે ને એ તરફ તમને લઈ જાય છે, અને એમાં તમારી આસક્તિ બધી બંધાય છે. એટલે સંતો આપણને ઘણા વાર આપણને કહે છે કે ભાઈ સત્સમાગમ નિસ્દિન કરીએ અને સાંભળીએ શુદ્ધ બોલી જ તે. આપણને ટકોર મારીને કીધું છે સાંભળવું તો સારું સાંભળવું, શુદ્ધ સાંભળવું. સત્સમાગમ નિસ્દિન કરીએ, સાંભળીએ શુદ્ધ બોલી. સજન કેરા સંગમાં પ્રગટે પ્રેમની ઓળી હૃદયમાં વસ્તુ. સજન આ સૃષ્ટિમાં કેવો કોની? સજનમાં સજન સત્યનું ગ્રહણ કરે અને અસત્યનો ત્યાગ કરે. એટલે રેણીના પૂરા હોય અને શીલવંત હોય. બહુ પૈસા વાળા હોય એને સજન કેવું એવું નથી રામ. પછી આર્થિક રીતે ભલાવ ભાંગીને ભૂકો હોય, પણ આ સૃષ્ટિની અંદર સજનમાં સજન હોય ને તો મહાપુરુષો સંતો ભજનાનંદી છે. શ્વાસે શ્વાસે જે ભજન કરી રહ્યા છે એ મહાપુરુષો છે. ઘણી દાણ આપણે કાળુ બાપુની વાત કરવી છે. મેં હમણાં વાત સાંભળી છે, જોયું નથી પણ સાંભળી છે. હમણાં આપણે હોળાષ્ટાનો પર્વ ગયો, હળમતિયા વાળા કાળુ બાપુ. એમ કહેવાય છે કે પબ્લિક એટલું બધું ભેગું થયું હતું અને દીકરીઓ એટલી બધી ત્યાં આવી હતી, બેનો દીકરીઓ તમામને એમ કે બબે જોડી કપડા અને 1000 દાનમાં આપ્યું. બરોબર? અને ઘણી વાર આપણે કહેવી છીએ કે હજારો દીકરીઓને એક વર્ષમાં હજારો દીકરીઓને પણ આવે છે, અને કેટલાક ગામ ધુમાડા બંધ કરતા હશે, અને એ પાછા આશ્રમની અંદર બહાર જાતા નથી, અને પાછું મૌન ધારણ કરેલું છે, બોલવાનું જ નહીં, આટલું પ્રવૃત્તિ કરવા છતાં, અને આશ્રમની બહાર નીકળવાનું નહીં. છતાંય તે જો આ બધું ભગવાન પૂરું કરે છે ને, અને ના બેઠા બેઠા હેન્ડલિંગ કરે છે ને, આ સજન ક્યારા સંગમાં પ્રગટે પ્રેમની હોળી. સમજ્યા તમે? આ ભજનાનંદી, આ મહાપુરુષો આવાના દર્શન દુર્લભ છે. સાંભળાની નકરી વાતો નથી કરી સંતોએ. આવા મહાપુરુષો ના દર્શન થાય તો બળ ભાગી છે. અને આપણે થોડુંક એક ગામ ધુમાડો બંધ કરવો હોય તો 15 દી મહિને દીની તૈયારી હાલતી હોય, અને એને કાંઈ નહીં, શનિવાર આ શનિવારે ગામ ધુમાડોનું જાહેર કર્યું અને મંગળવારે ગામ ધુમાડો બંધ લો, એ ધામધૂમથી થઈ ગયું ને. અને આપણા ગામના પુરાવા છે ને, અને તોય તે ભગવાન કેવું પૂરું પાડે છે. આ ભજનની તાકાત છે. અને હળમતિયા અત્યારે ધામ બની ગયું ને, એટલે સંતો આપણને વારંવાર સમજાવે છે કે ભાઈ કર્યા જેવું હોય ને તો ભજન છે હો, અને સત્કર્મ. અને આપણને રાજયોગ ભક્તિ માર્ગ, રાજયોગ માર્ગ સદગુરુ દાતાએ કૃપા કરીને આપણને સમજાયો છે, અને આપણે રાજયોગ ભક્તિ કરવી છે. રાજયોગ માર્ગ આપણે જે ભજન કર્યું, સદગુરુ મહારાજે જે માર્ગદર્શન દીધું છે ને એને રાજયોગ કહેવામાં આવે છે. રાજયોગ સર્વમાં શ્રેષ્ઠ છે.
ચાર આશ્રમની અંદર જેમ ગ્રસ્તી આશ્રમ શ્રેષ્ઠ કહેવાય છે ને, એમ ભક્તિ માર્ગની અંદર રાજયોગ માર્ગ શ્રેષ્ઠ કહેવામાં આવે છે. આ રાજાઓ પેલા કરી અને ઋષિ મુનિઓ જે કરી ગયા એ માર્ગ આજ આપણને સદગુરુ દાતાએ સમજાયો છે. આપણે ઘોઘાબદરની અંદર દાસી જીવન થઈ ગયા, એમના શિષ્ય એક પ્રેમ સાહેબ થયા. પ્રેમ સાહેબના એક શિષ્ય આપણે કેવી છીએ કે વૈશ્રામ, વારે વેલા આવજો મેરા મનડું તો મૂંઝાય છે, એ વૈશ્રામ ભગતે ગાયેલું છે. એની એક વાણી એવી વૈશ્રામ ભગતે ગાય છે કે સદગુરુ શું સમજાવે, નર નુગરાને ભક્તિનો ભેદ ન ભાવે. સદગુરુ શું સમજાવે, નર નુગરાને ભક્તિનો ભેદ ન ભાવે. અને શ્રીરામ એને ગમે એમ સમજાવો ને તો એને ઈ ખાલી કહેવા પૂરતા હોય બાપુ. અને જો બધાને સમજાઈ જતું હોય ને તો આ પ્રહલાદ રાજાએ પહેલા યુગની અંદર 15 કરોડની જાજમ પાથરી હતી, એમાં 5 જ નિર્વાણ જ્ઞાન, 10 કરોડ ફેલ થયા. બધાને સમજાવ્યું હોય તો 15 નો નિર્વાણ પદને પામે. પછી અન્ય સંતોના તમે લ્યો ને કે આટલા એને પરમોદ્યા, એમાંથી આટલા ફેલ થયા ને આટલા જ નીવડ્યા. આપણે રમણીક બાપાને 400 હતા એ વાત, 400 હતા, 400 શિષ્ય હતા ને, ઘણા હતા, પણ બધાની ટકાવારી હરખી નથી આવતી. પછી અન્ય આપણે તો બાપાનું ખાલી જીવન ચરિત્ર લીધું. પછી શરૂઆતમાં જયારે બાપાનું મળ્યો ત્યારે અમરુ બાપુનું ઓલામાં હશે નથી એવું નહીં, પણ રમણીક બાપા એક લગભગ હતા એ સમયની અંદર ગુરુ ગાદી. હું જયારે બાપુને મળ્યો ને ત્યારે જગદીશ બાપાની પછી લગભગ ઉપદેશ દેવા મળ્યા, ત્યાં લગી તી નહોતા દેતા કોઈ. અમર સાહેબની વેલીમાં લગભગ એ એક જ હતા બાપા, નકર અમરુ બાપુ એ ઘણા પરમોદ્યા છે. એટલે એને કીધું રામ નામની નાવ બનાવી, અંદર બેહાર્યા રાખ, અધવિશ્ય જાતા ઉતરી ગયા ગુરુનો શું વાક. એનું ગણે સંતો તો હંમેશની માટે દયાળુ જ છે, એને દયાનો જ ભાવ છે કે કોઈ જીવાત્માનો ઉદ્ધાર થાય. અને આ સૃષ્ટિ માટે ભગવાન એને એમાં જ મેકલે છે, હરિના ગુણ ગાય અને ગૌરાવે. અને ભક્તિના સિદ્ધાંતો ગમે એમ કરીને ભક્તિના પંથે સેવા કરાવી, ગમે ભજન ગૌરાવીને કે સત્સંગ કરાવીને કે સેવાના કાર્યો કરાવી, ગમે એમ કરીને મૂળ ધર્મની પ્રવૃત્તિમાં રાખે. ક્યાં ને આમ ને આમ ગમે એમ આંટીમાં બે હાથે મૂળ તો એને કાન પકડાવે છે ને સીધા પકડે, કાંટી મારીને પકડે. એ મૂળ તો આને ભક્તિના પંથે આપણે રાખીએ તો ખોટું કરમ ન કરે, બિચારો અવળે માર્ગે ન જાય. એટલે જેને ગુણ બંધાણો નથી એને ભક્તિનો ભેદ રામ ભાવે નહીં. કાં છે ને તો અવગુણ જોવા મળે. અને ઘણા તમે જોવો છો ને ભક્તિના નામ ઉપર વર્ષોથી બાપુ ઊભા હોય છતાંય તે પછી ટાંટિયા ખેંચ કરીને વાદ વિવાદમાં જઈને ઊભા રહેશે. તમારા ગુરુ ઊંચા ને અમારા ગુરુ નીચા ને, તમારી ભક્તિ ઊંચી ને અમારી ભક્તિ નીચી ને વળે. એટલે ભાઈ સતી ભક્તિ છે, બીજું બાકી શું છે. અને કાં છે તે એવું કરે કે ભાઈ આ કરાય, આ તમે ન કરો ને આ કરાય ને, એટલે તમારા ગુરુનું અહીંયા છે ને તમારા ગુરુ અહીંયા છે ને. ભાઈ અમરુ બાપુએ તો આપણને એક સમજાવ્યું છે, સારે જગમે ગુરુ એક છે, તાકો નહીં જાત કે ભાઈ. આખા જગતનો ગુરુ જ એક છે, એ કોઈ જાતિ ભાતી તેની છે નહીં. અખિલ બ્રહ્માંડ છે ન્યારા રમે, અમર ગુરુ ઉગમતા. અને આવા એક અમરુ બાપુ આપણને કહી ગયા છે ને ગાઈ ગયા છે એવું નથી બાપુ. દેવાય પંડિત જેવાય આપણને સમજાવી ગયા છે ઘણ મારી. હા, ગુરુ તારો પારનો પાયો, પૃથ્વીના માલિક. આ આખી સૃષ્ટિનો માલિક હોય તો મારો ગુરુ છે. રામાપીર બાપુ ઈ જ સમજાવી ગયા છે. એ દોષ હંમેશની માટે આપણો છે, ભૂલ આપણી છે, આપણને ભાવ્યું નથી. સમજ્યા? એટલે આપણે છે ને, અને
નુગરાની ને એ વળી વાતું કરવી, કુપાત્રની આગળ વસ્તુ ન વાવીએ પાનબાઈ સમજીને રેવી સુખ ને. ગંગા સતીમાં એમ કીધું પાત્ર ને કુપાત્ર. જેને ભક્તિ ભાવતી નથી કુપાત્ર, અને ભક્તિ ભાવે છે પાત્ર. એમાં બીજું કાંઈ છે જ નહીં. માનવ તન દીધું છે ને એટલે ભક્તિ કરવાને પાત્ર જ છે. પણ એ પાત્ર ભગવાને આપણને આપ્યું છે, પણ આપણને ભાવતું નથી એટલે આપણે કુપાત્ર. અને ગુરુને ચરણે ગયા એ પછી સુગરાન વળી ગુરુ ન કરાવ્યા અને નુગરાન એ વાત નથી. ગુરુ કરાવ્યા ને જેને ગુણ બંધાણો નથી નુગરા લ્યો, ખોટા વાદ વિવાદ કરીને બેહવી છે. ગુરુ હું છે ગુરુનું માયતમ જ ન સમજાણું એટલે આપણે નુગરા, ગુરુ કરવા છતાંય તે. એટલે એને સમજાય કીધું કે સદગુરુ બિચારા શું સમજાવે, નર નુગરાને ભક્તિનો ભેદ ન ભાવે. પ્રથમ પેલા પ્રીત બતાવે અને ભપકે પછી ભેળા. એટલે પેલા ગુરુ કરાવે ને ત્યારે જોઈજો 2 કાંઠે નદી જાતી હોય. ભજન કરે ને તે લીલું હોય તો આમ ધોળા ગોદડા પાથરી દે ને. હા, 100 કિલોમીટર સત્સંગ વાયતો હોય તો હંધાને પેલા તેલ બેલ નાખીને તૈયાર થઈ ગયા હોય. ત્યારે 2 કાંઠા નદી જાતી હોય, ગુરુ કરાયા હોય ને. હા, અને જેને હોય ને કે જય ગુરુ મહારાજ, નો ગુરુ કરાયો એને કે જય ગુરુ મહારાજ. તા ઓલા વળે બિચારા એ વિરોધમાં હોય તો કે જય માતાજી. ભાઈ એને આપણે જય માતાજી જ કયો ને, આપણને અજરો રહી ગયો છે. અને પછી 2 વરા જાય ને પછી કેવી કાંઈલા ગોળકા છે આજ પ્રોગ્રામ આવું છે કે જી આવો ને આજ મારે કાંઈ આવું નથી, જીરા ને દાળિયા હવારમાં છે. સમજ્યા? નકર દાળિયા તો દાળિયાનું જ કામ કરતા હોય. કારણ કે કાં ગુરુવારનું કેમ પછી ગામમાં પછી 2-3 વરા વહી જાય ને પછી ન જાતા, પછી જાતા બંધ થઈ જાય 5 વરા થાય ને પછી કે કાં આજ ગુરુવાર છે, કેમ ગુરુવારમાં જઈ આવો ને તમે. હા, અમારા ભાગ્યમાં નથી લ્યો, તમે તમારા ભાગ્યમાં છે તમે બધા જાઓ. એવું નથી રામ. હા, એટલે એને કીધું પ્રથમ પેલા પ્રીત બતાવે. સમજ્યા? પહેલા શરૂઆતમાં તો આમ કેટલું આમ ઓલું થાય, અને ભપકે પછી ભેળા ને ભેળા ગમે ના જવાનું હોય તો પછી કોણ જાણે શું થાય ને. પછી કઠણ વસન જ્યારે સંત કહે ત્યારે અવગુણ લઈને ઉઠી જાવે. પછી સંત જ્યારે આપણા જીવનમાં ભૂલ આવે ને કાંક ને કાંક, ત્યારે આપણને કાંક કઠણ વસન ક્યાં ને એટલે તરત અવગુણ લઈને ઉઠી જાય. બાપા નહીં તે તો ક્રોધ મીણો સાવવા. હા, અને આપણી ઉપરથી હમણાં તે કાંક ભાવ ઘટ્યો વડકા બહુ કરે છે, એવું થવા મળે. હા, પણ એ આપણે જોયું ને કે આમાં કાંક આપણી કદાચ ભૂલ છે. પણ સંતોએ આપણને લોયણમાં કાંઈ ગયા છે કે ખુંદી રે ખમે માતા પૃથ્વી, વાઢી ખમે વનરાય, કઠણ વસન મારા સંત ખમે. હા, નુગરાને કહ્યો ન જાય ને એવું કાંક ભજનની કાંક કડી આવે છે. અબળા લોયણ લાખા આમ ભણે, સદગુરુનો સંદેશડો નુગરાને કહ્યો ન જાય, અબળા લોયણ લાખા આમ ભણે. હા, તમે સમજો કે કઠણ વસન આપણે ગમે એવું કીધું હોય છતાંય તે આપણે એવું માની કે આપણો માલિક છે ગમે એમ તો તે ભલે ને કે, અને કહેશે ને તો એને કદાચ આપણને કીધું હોય તો તે પછી આપણે સામે લઈને જો કે ને કે બાપા આમના હથોડા મારતા રહેજો તો આખા ખડકો ઘડાય, તો આપણે કાંક એનું છરણ લીધું ને કાંક પ્રમાણ છે. ને ત્યારે 3 દિવસ પછી જય ગુરુદેવે ન કર્યું. હમણાં બીજો ગુરુ ભાઈ મળે ને કે બાપાને છે ને આંખ્યું જ છે, કાન જ છે, આંખ્યું નથી. હમણાંથી બાપા છે ને વઢવાનું બેક વધારે, હમણાંથી કાંક ક્રોધ વધારે આવી જાય છે. આવું બધું થવા મળે. એટલે આને સસોટ વિશ્રામ ભગતે કીધું, કઠણ વસન જ્યારે સંતો કહેવા મળે ને ત્યારે અવગુણ લઈ અને ઉઠી જાવ. અને સંત હંમેશની માટે કહેતો બાપ દીકરાને વઢે તો એમાં દીકરાનું હિત જ હોય છે. દીકરાની કાંક ભૂલ આવતી હોય, માં દીકરાને વઢે તો એમાં દીકરીને વઢે તો દીકરીની હંમેશની માટે ભૂલ અને સ્વીકારે ને તો એમાં દીકરીનું હિત જ હોય છે. અને તો જ તે પાસે આપણે કાંઈક કમાણી રામ કરી શકીશું. અને એક દાણ તમને અવગુણ દેખાઈ જાય છે એટલે ગમે વ્યક્તિ માથે ખાસ યાદ રાખજો, એક દાણ અવગુણ દેખાય છે
એટલે ક્યારેય તમને એની પ્રત્યે પ્રીત નહીં બંધાય. લ્યો, બીજી બધી વાતો તો આગી રહી. પછી તો જે કમાઈ કરવાની છે ને એ કમાઈ થશે નહીં. એટલે કઠણ વસન જ્યારે સંત કહે ત્યારે અવગુણ લઈ અને ઉઠી જાવે અને પરમારથમાં પછી પગલા પાછા ભરે અને પોતાના સ્વાર્થમાં પાછા સવરાવે. પછી જ્યારે એવું આવે ત્યારે પોતાનું થોડુંક આઘું પાછું અને પોતાનો સ્વાર્થ આવે ત્યારે વિશ્રામ બાપા કે પોતાનો સ્વાર્થ જ્યારે આવે ત્યારે એમાં ભલે આમ ઉરોત-પુરોતને સ્યાજ પણ ઓલું ન થાય. અને સંતોના સિદ્ધાંતો શું છે કે પોતાના સ્વાર્થમાં છે ને આઘું પાછું કરે અને પરમારથમાં ઈશાજે આઘું પાછું ન કરે. અને આવા દાખલા સાધુ સંતોના મેં જોયા છે. ગમે એવા ખળા ને ગમે એવું હોય ને વાડીએ ને ગમે એવું ભેળાઈ જતું હોય ને છતાંય તે ગુરુના ચરણે જવાનું, ભક્તિ માર્ગની અંદર જવાનું એ લોકો શીખ્યા નથી. ધના ભગતના જીવન ચરિત્ર મેં જોયા છે. રામ ધના બાપાને એવું હતું છતાં એના ભાઈને કાંક થોડીક કામની થોડીક બીન આમ તેમ હશે અને બાજરાનું ખડું બાપુ લાણી આવેલી હોકારવાની છતાંય તે ભગવાન ભરોસે મેકીને વહી ગયા. જગતનો અધિપતિ એને બાજરો હોકારવા આવી ગયો હતો. હજી ના જોઈએ પેન્ટર ફોટા કરેલા ધોળા જાવ ને તો એ બધું છે ના. પછી મેં એવું જીવન ગાથા સાંભળી હતી ઉગારામ બાપાના જીવન ચરિત્રની અંદર કે એક આરે 7 જણાનો ઉપદેશ પૂંજારામ બાપાએ ઓલા હીરસાગર બાપુએ આપ્યો. અને પછી શિયાળાનો દિવસ હતો સોનલમાં ઉગારામ બાપાના ઘરેથી સોનલમાં જ્યારે હીરસાગર બાપાને સ્નાન કરાવવા માટે પાણીને એવું કાઢી દીધું બેઠા ને પછી એટલે એને કીધું કે માડી એ કે ઉગો હોય ભગત થયો છે તમને રળીને નહીં દે. ત્યારે એને કીધું તો ગુરુ મહારાજ તમે કૃપા કરજો દાતડીની અણીએ પૂરું પાડશું. હા તમે કૃપા કરજો ભલે દાતડીની અણી એટલે દાડિયું એનું કહેવાનું એમ કે ગમે એટલી દાડિયું ખેતમજૂરી કરશું. પરમારથ સારું થઈને જીવન ભગતે બાપુ એક સંતનો મેળાવડો કરવા સારું થઈને આખો દી રાતની દિવસે આખો દી કુવા ગાળવા જતા હતા અને રાતે બીજી મજૂરી કરવા જતા હતા. શું કરવા? સાધુડાને જમાડવા સારું થઈને, ગુરુને તેડાવવા સારું થઈને, પરમારથ સારું થઈને, પોતાની પેટની ડબરી ભરવા સારું થઈને નહીં. આવી મજૂરીઓ કરેલી છે. અને અન્ય સંતોના તમે દાખલા લો ને, જલારામ બાપુ આપણે હમણે પગપાળા યાત્રા કરીને આવ્યા તો એ વીરબાઈએ એને કેવો જીવન ગુજારો કર્યો છે પરમારથ સારું થઈને. અને હજી અમારો વાલીડો એ જોળીના નામે અલખ જગાવે છે. હજી એ જોળીને ઝંડો એમને ભગવાનને આપેલો ત્યાં છે ને. કેવો ભગવાન દિયાળુ છે. પણ બીજા નંબરમાં કે આપ્યા વિના આપણે કોઈ દી પાર પડવાના નથી. તમારે કાંક મેળવવું છે તો કાંક ગુમાવવું પડશે. જન્મ ભક્તિનું ભાતું આપણે બાંધવું છે, કાંક સુખ પાછળની પેઢીનું સુખ જોવું છે અથવા તો જન્મ આપણું સુખ જોવું છે તો બાપુ સંતો કેની સિદ્ધાંત પ્રમાણે હાલો. પરમારથ આપણે ગમે એટલો કર્યો ને તો ભગવાન પ્રત્યે છોડો, પ્રભુ તું કરાવેશ ને હું કરું છું અને તારી કૃપા દ્રષ્ટિથી છે. પછી વાવે નહીં પણ વારે બીજાને. અમુક ટાઈમે આપણે છે ને વાવણી કરવી ને આપણે સત્કર્મ ન કરવી એનો ભાવાર્થ એવો છે વાવે નહીં પણ બીજાને વારે અને ભૂલે અને ઓર ભૂલ આવે, ઓરનકો ભૂલ આવે. જો પોતે છે ને સત્કર્મ ન કરે સમજ્યા અને આપણે બીજાને કેવી ભાઈ આ કરાય ને આ ન કરાય, એ ભાઈ આવું ખોટું ન કરાય હો. અને આપણે કરતા હોય. હા આપણે કહેતા હોય એ ભાઈ આ માવો ન ખવાય હો, માવો બહુ નુકસાનકારક છે. અને પછી પાછા આપણે ગલ્લા આડે ઉભો માવો છોડીને સાનમાના ખાઈ લેતા હોય. સત્સંગ કરવા બેવી ને ત્યારે કોગળો કરીને બેવી માવો એ 2 કલાક કાંઈ નહીં, પછી ઊભા થાય ને એટલે તરત જ તે હોય કેવી લાય કટકો બનાવી સોળેલો છે. આ એની જેવી વાત છે સમજ્યા તમે. ખાલી એનું દ્રષ્ટાંત એક છે. આપણા જીવનમાં આવું હોય ને તો એ દંભી જીવન છે આપણું. એટલે વાવે નહીં, પોતે વાવે નહીં પણ બીજાને વારે
એટલે આપણે સત્કર્મ કરવું નથી અને બીજાને પાછું માર્ગદર્શન આપણે દેવું છે કે ભાઈ આમ કરો, અને પોતે તો ભૂલે પણ ક્યારેક બીજાને પણ ભૂલવાડે. આ જીવનની અંદર ખોટ છે. અને મુખથી વાત કરે બહુ મીઠી અને કૂટ કપટ કામ મન કાવે. મુખથી વાત મીઠી કરે, ઓહો હો અમે તો હારે નારે હતા, આપણને આપણા સેવકો ક્યાંક માનો કે દાખલા તરીકે કોઈને સેવકો આપણને મળ્યા, સદગુરુ એ ગુરુ ગાદ્ય સંત જ છે, પણ એના શિષ્ય આપણને મળ્યા તો આપણે પછી એના મોઢે વખાણ કરવી કે ફલાણા બાપા તો એની વાત જ ન થાય આમ, પછી વહી જાય. પછી કે ભાઈ એ તો ખબર જ છે આપણને, ફલાણા સેવકનું આમને, ફલાણા સેવકનું આમને, એ વાત કરીએ ને. અને સંતોએ કીધું ને, બેદલ મુખથી મીઠા બોલે, જેની વાણીમાં વરમાન ડોલે, બેલીડા બેદલનો સંગ ન કરીએ. પછી આપણે વક્તવ્ય કરતા હોઈએ ને ત્યારે બીજાને ખાલી માર્ગદર્શન જ આપતા હોય. આખું રામાયણ આપણને મોઢે થઈ જાય છે. અને પછી કેવી સીતાજીનું જીવન આવું છે, દીકરીઓને આપણે કેવી જો આવું જીવન જીવાય, સુનૈના માએ આ જ્ઞાન દીધું છે. પછી રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન આવી રીતનું રામ રાજ્ય હતું, આવી રીતનું જીવન જીવ્યા. અને આખી રામાયણ આપણે વક્તા બની અને આપણે કહી દેતા હોય, પણ આપણા જીવનમાં રેણી બિલકુલ હોય નહીં. એ પ્રમાણે આપણે જીવન જીવતા ન હોય, એટલે આપણે મુખના મીઠા કહેવાય. સમજ્યા? વાતું કરીએ છીએ પણ આપણા જીવનમાં કૂટ કપટ પીરેલું છે. જગત રીછે જગદીશ્વર નહીં રીઝે. આમાં મોટો ખોટનો ધંધો કહેવાય. આપણે સત્સંગી છીએ એટલે આપણને જ્ઞાન હોવું જોઈએ કે આ ન કરાય. જેવા અંદર છો એવા બહાર રહ્યો. અને બીજાનું બહુ જોવામાં, ઓલો ફલાણો આમ કરે, ફલાણો આમ કરે, ભાઈ ગુરુમુખી છે તો એ લોકો આમ કરે છે, આમ કરે, એટલે ભાઈ એ કરે છે તો એ બિચારાની એને કર્મ ઉપર છોડને. અને આપણને બહુ ઓલું લાગતું ભગવાનને પ્રાર્થના કરો ને, હે પરમેશ્વર, હે દીન દિયાળુ, એ જગતના અધિપતિ, મને પેલા રેણી રહેતા શીખડાવે અને પછી આનું બિચારાનો કાંક ઉદ્ધાર કરજે. આ જીવનમાં રેણી રહે અને કાંકી સત્કર્મ કરે અને ધર્મને માર્ગે હાલે, એવી ભગવાનને પ્રાર્થના કરીને ભજન કરીને, તો ભજન કરીને પ્રાર્થના કરીશ તો ભગવાન તારું સાંભળે છે અને એનું સુધારશે. પણ આપણે કાંઈ કરવું નથી. ધીરુભાઈની તો 20 વર્ષથી ધૂનમાં જાય લો, છતાંય તે લોકો એક બી આગી પાછી કરતા મટતા નથી. આવું કરવું નહીં, આપણા જીવનમાં ખોટનો ધંધો. સમજ્યા? ભગવાનને પ્રાર્થના કરો ને બિચારા એટલા ટાઈમથી આ સત્કર્મની અંદર રસ્યા પૈસા રહેશે. હે ભગવાન, એની માથે કાંઈક સારી વેળા વાળજે અને ધર્મને માર્ગે તું એને ધર્મને આશરે વધારે રાખજે. આવો દિયાનો ભાવ રાખો ને તો મન આપણું થોડુંક નિર્મળ રહેશે, નહીતર નહીં રહે. એટલે એને કીધું કે નિર્મળ નીરની નિંદા આદરે. નિર્મળ નીરની નિંદા આદરે એ ખાલી દ્રષ્ટાંત છે કે એકદમ શુદ્ધ જળ હોય, નિર્મળ હોય, છતાંય તે કંઈક બહુ બરાબર છે નહીં, બહુ મીઠું ન લાગ્યું ના તે એની ગોણે. નિર્મળ મન એટલે એવા મહાપુરુષ, એવા ભજનાનંદી છે, એવા સંત છે. 12 કલાક જે ધ્યાન લગાવીને બેસે છે, જેને ધ્યાન લાગી જાય છે, 24 કલાકનું ધ્યાન લાગે છે, અને એને સત્સંગ, સેવા અને સમરણ સિવાય કંઈ કરતા નથી. આવા મહાપુરુષોની નિંદા કરવાથી મહાપાપ છે. આ નિર્મળ નીરની નિંદા આદરી કહેવાય. સમજ્યા તમે? હજી તો હમણાં સત્સંગ, હજી તો હમણાં ગુરુ કરાય 2-4 વર્ષથી પાદરી ભક્તિ લાગી જાય લ્યો. એટલે ભાઈ એને એનું પ્રારબ્ધ કેવું છે ને ક્યારે એનું ખાતું ખોલે છે આપણને થોડી ખબર છે. કેવી કમાઈ લઈને આવ્યા છે, આપણે પરોઠી વાળી જાવ ને. એટલે એને કીધું કે નિર્મળ નીરની નિંદા આદરે અને જરૂર પછી જમ ઘેરે જાવે. એમાં તો કઈ બીજું પાછું એ શુદ્ધ ગુજરાતીમાં લખ્યું છે ને, એ ચોખ્ખું હાસું જ છે પાછું કે નિર્મળ નીરની નિંદા આદરે પછી સીધા જમના ઘરે જ જાય ને. ના, એ 84માં ધકેલાય. કારણ કે મહાપુરુષોની નિંદા કરવી એ તો મહા પાપ છે. ગમે ઘણી દાણ આપણે કહી ગયા છીએ, ગમે એવું અવળું કેવડું હોય તો ભલે અવળું હોય તો ભલે, તુલસીનું પાન ગમે એવડું નાનું મોટું હોય પણ તુલસીનું પાન કહેવાય.
એમ ભક્ત ભલે ભજનાનંદી ગમે એટલે અભ્યાસ કરતા હોય, પછી ભૂમિકામાં પોગે તો ભલે, ન પોગે તો ભલે, પણ ભક્ત તો કહેવાય ને. અને કરે કે ન કરે, જે ખાય ને એનું પેટ ભરાય ભાઈ. આપણે ભૂખ્યા છીએ તો આપણે મણો બે મોઢે જમવા એટલે જલ્દી ભરાઈ જાય, એટલે ધરાઈ જાય. એમ આપણે ઘડો અધૂરો છે અને બીજાની ઘડાના દાંત કાઢવા એ શક્ય નથી. આપણે શ્વાસે 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 મણો ભજન કરવા, ધ્યાન લગાવો અને જેટલું થાય એટલું સત્કર્મ કરો અને ખોટા વાતુના ગપાટા ન મારો. અમુક અમુક ટાઈમે અમુક અમુક આપણે જોઈ તો એમ થાય, આપણે ભગવાનને પ્રાર્થના કરે, હે ભગવાન, બિચારાને માનવ તન માન કરીને મળ્યું છે, મોંઘો મનુષ્ય દે, ફરી ફરીને નહીં મળે, વારંવાર ભાઈ તું ભજી લે ને કીર્તાર. મોંઘામાં મોંઘો મનુષ્ય છે અને બિચારો હાસું ખોટું બોલવામાં એનું આયુષ્ય પૂરું કરાવી નાખે. પણ એ પ્રારબ્ધનું થોડુંક લઈને આવ્યા હોય, પણ ભગવાનને પ્રાર્થના કરે કે હે પ્રભુ, આને બિચારાને સદવિચારો દે, જેથી કરીને કાંક તારું થોડુંક નામ સમરણ કરે. નહીતર આમ નામ ને આમ નામ જોતરે જોતામાં દિવસો વિયા જશે પાનભાઈ, 21,600 કાળ. ક્યારે આ દેહ છોડવાનો ટાઈમ આવી જશે એનું રામ નક્કી નથી. એટલે મનને થોડુંક વૈરાગ્ય લગાડવું. કારણ કે આ સંપત્તિ જેની પાસે આ જો મને યાદ આવ્યું, અમે કાલ પ્રમ દિવસે કાલે સાંજે કે પ્રમ દિવસે સાંજે એક ઓડિયોની ક્લિપ સાંભળતા હતા. ઓલા ભાઈ વિક્રમસિંહ કે મહીપતસિંહ ભાઈ વૃદ્ધાશ્રમ આપે છે, તેની વિડીયો અને ઓડિયો બે મૂક્યું હતું એને. એટલે ભાઈને ફોન કર્યો હતો બાપુ. જો એમાં આપણે ખાલી એક ગુણ લેવાનો છે, બહુ ઊંડું નથી ઉતરવાનું. ખાલી હવે ભાઈ પોતે એની જન્યતાને વૃદ્ધાશ્રમમાં મેકવા આવે છે, તમે જોવો એમ. પછી એને કીધું કે તમારું શું થાય કે હું ડ્રાઈવર છું ગાડીનો કે, બરોબર. પછી એને નંબર દીધો ને પછી લગભગ પછી એને ખબર પડે કે આ એમનો દીકરો હતો. પછી સૌધામ વહી ગયા ને એટલે એને ફોન કર્યો કે તમારી મમ્મી છે ને સૌધામ વહી ગયા છે અને તમે આવો. તે એને એવું કીધું ફોનમાં કે હું અત્યારે નહીં આવી શકું કે. તે આ ભાઈએ ફરીને કીધું કે તમે આવો ને છેલ્લી વેળાએ તો એને થોડીક શાંતિ મળે, સદગતિ મળે, એટલે તમારી માં છે ને તમે આવો. એ કે તમારે જે થાતી વિધિ હોય ને તમે કરી નાખો, હું આવી શકું એવું છે નહીં મારી પોઝિશન, હું નહીં આવું. કે નહીં આવી શકો? કે ના ના. પછી એને ફોન કર્યો, એની દીકરીને ફોન કર્યો. તો એની દીકરી કે તમને એ કે મેકવા કોણ આવ્યું હતું એ કયો. એ એની હારે એ દલીલ કરવા મળી. એ કે તમે એ કે બધું છોડો, તમે આવી શકશો કે નહીં આવી શકો? એ કે હું નહીં આવી શકું. બરોબર. એમાં એક સમજવા પૂરતી વાત છે. જો એ થયું. હવે આપણે અત્યારે 30 વર્ષના થયા, 25 વર્ષની ઉંમર આ દેહની થઈ, બરોબર. તો આપણે તન તોડી મહેનત કરી, કોની સારું થઈને? પરજા સારું થઈને, દીકરા સારું થઈને, દીકરી સારું થઈને, પછી આપણા હગાવાલા સારું થઈને. આપણે હગાવાલા હોય એને આપણે ટાણે ટસકેરી આવવું જોઈએ ને, 200-500 વ્યવહાર કરાવવા છે, આપણે બીજા સારું જ રહ્યા ને. અને છેલ્લી વેળા એ માના જીવનમાંથી લેવાનું છે આપણું, કે જેની સારું થઈને આ દેહ ઘસી નાખ્યો, દીકરા સારું થઈને, દીકરી સારું થઈને, હગાવાલા સારું થઈને, અને છેલ્લે આ કાયાને બાળવાનું થયું ત્યારે નો દીકરો આવ્યો, નો દીકરી આવ્યો, નો હગાવાલા આવ્યા. અને વૃદ્ધાશ્રમના માણસોએ એ ડોશીની 12મું કર્યું હોય કે દેહની જે દફન વિધિ કરી હોય કે અગ્નિ સંસ્કાર આપ્યો હોય, એ બધું બીજાએ કર્યું છે. અને આપણે મારા છોકરાને, મારું બૈરું, મારું ફલાણું, મારું ઢીકડું, મારું મારું કરી કરીને આખી જિંદગીની પાસે છેલ્લે હું હારી આવ્યું? હાલો કયો. વિચાર્યા જેવું છે હો રામ. અને કદાચ એ કરી કરીને ગયા અને આ 2 માળનો બંગલો બનાવીને ગયા, ભગવાન ની ભક્તિ ન કરીને કૂતરાનો અવતાર આવ્યો અને આયનાનો અવતાર લીધો. અને આ અવતાર લીધો ને ખબર છે કે આ છોકરા મારા છે, આ 2 માળનો બંગલો મારો છે, અને ખરાખરી ટાઢ હોય ને કૂતરો આંકણ ફળિયામાં દોડીને ગીરી જાય કે આ ઘર મારું છે, તો ઘરના તરત બાંગલો મેકે ને, બળિયો એક મેકે, ગરવા દે. હું અરે શું આવે છે? હાલો તમે કયો. તમે સત્કર્મ કર્યું છે, ભગવાનની ભક્તિ કરી છે ને, તો માનવ તન આપશે અને એવી જગ્યાએ આપણો અવતાર આપશે. રામ કર્યા જેવી સત્કર્મ છે અને સદભક્તિ છે બાપુ, અને સંતોનો સમાગમ છે. અને સર્વમાં શ્રેષ્ઠ માગ્યા જેવું હોય ને આ ભગવાન પાસે, તો જન્મ જન્મ ચંતનું ચરણ માગ્યા જેવું છે. બાકી દુનિયામાં કાંઈ ભગવાન પાસે માગ્યા જેવું નથી.
અને ભગવાનને કાંઈ આપણે અર્પણ કરીએ કે એવું નથી. અર્પણ કર્યું હોય ને તો શ્વાસે શ્વાસે અર્પણ કરો, ભગવાનનું નામ જપો. હા, શ્વાસે શ્વાસે ભગવાનના અજંપા જાપ એને ધરો, સ્મરણ કરો. એ બાકી કાંઈ આપણીથી થઈ શકે એવું નહીં. અને આપણે ભગવાનને શું કરી દેવી રામ? આમ કાશી માટીના રમકડા જેને બનાવ્યા છે અને એને બનાવવાળાને આપણે વળી શું કરી દઈએ? એટલે બલહારી રામ ભગવાનની માનો. અને જો આ માગ્યા જેવું એ વસ્તુ ન હોત ને તો લીલાલાસ માગે જ નહીં, દેજો અમને સંતને ચરણે વાસ. એ ન કે હું જન્મ જન્મ રાજાની કુંવરી બનું અને જન્મ જન્મ ભૌતિક સંપત્તિ ને એવું બધું. સંતો જેટલા થયા એને બધે સંતોના દાસ તરીકે ઉલ્યાન રહ્યા અને જન્મ જન્મ સંતનું ચરણ ઉલ્યાન માગ્યું છે. એમાં આનંદ છે, હા, અને એમાં મોજ છે. એટલે એને એ માગ્યું, બાકી નહીં. એટલે એને કીધું કે પ્રગટ પ્રેમ મળ્યા ગુરુ પૂરા અને આનંદ અંગ ન સમાય. પ્રેમ સાહેબ એમના ગુરુ હતા. મને મારા સદગુરુ મને પૂરા મળ્યા અને મારે અંદર આ આનંદનો કોઈ પાર રહેતો નથી. કહે વિશ્રામ સમજ સત શબ્દ ગુરુ શરણ સુખ પાવે. વિશ્રામ સાહેબ એમ કહે છે કે હે જીવ, તું સમજી લે આ સત શબ્દ તને જે ગુરુ મહારાજે આવ્યો ને એ સત શબ્દ છે, અનાદિ છે. શ્વાસે શ્વાસે એને ભજી લે અને ગુરુ ચરણ સિવાય સુખ ક્યાંય છે જ નહીં દુનિયામાં. કે દોડવું હોય ને દોડી લ્યો. આને કીધું કે ગુરુ ચરણ સિવાય ક્યાંય સુખ છે જ નહીં અને ઈ જ છે. અને જો એ સુખ ન હોત ને તો રાજા ગોપીચંદ, રાજા ભરથુરી, આ બધા રાજા મહારાજાઓ થયા, એ ગુરુના ચરણે આધીન, ગુરુને આધીન ન થાત. આ તો એવા ચક્રવર્તી થયા એટલે રામ એનું નામ લેવું પડે આપણે. હા, 92 લાખ માળવાના. બાકી આ ભાવનગરના રાજા કૃષ્ણસિંહજી, તખતસિંહજી, આ બધા સદગુરુને આધીન હતા. ઘણી દાણીની વાત કરવી છે. તખતસિંહ બાપુ હતા, એમના ગુરુ મસ્તારામ બાપુ શિવરની કાંટમાં થયા, બોટાદમાં સમાધિ લીધી. એ મસ્તારામ એમના ગુરુ હે, ચિત્રામાં થયા એ નહીં. અને કૃષ્ણસિંહજીના ગુરુ આ ઢસાવાળા લગભગ રામદાસ ગોદડિયા, એ લગભગ એમના ગુરુ હતા. એટલે આ બધા રાજાઓ થયા, એ બધા પાછા ઋષિ મુનિઓ થયા, પણ ગુરુનું ચરણ લઈ અને સુખ અને આનંદ નકર એ તો દીકરાને ગાદીએ બેહારી દે પછી તો આ તો અને રાજાના બાપાને કેટલાય હાંસવે ને. જો પાણી માગે તો દૂધ આપે ને બહુ એને તો હેસા હોય, ઠીક રે ત્યાં લગી હોય ને, કોઈ જાતનું દુઃખ હોય છતાંય તે ઈ સાહેબી અને ઈ રજવાડું ઈ સુખ મેકી અને વનમાં કેમ વૈયા જતા હશે ભક્તિ કરવા. અને કંદમૂળ ખાય, આ પથ્થરના ઓશિકા કરે, ઘાસની પથારી કરે, આ પાંદડામાં ખાતા હોય એ સમયમાં. આવો વૈભવ છોડીને હું લેવા નીકળી જતા છે, ગાંડા હશે. આપણી કરતા એની બુદ્ધિ ઓછી છે. અને આપણે તો પરજાઈને પરજા પરણાવે ને એક છોકરાને છોકરાને વ્યવહાર થઈ જાય ને અને લગ્ન થઈ જાય તો પછી એ હમણાં શાંતિ જ છે. આ ઓલા ડેડક્યા જેવી વાત છે ભાઈ. સમજ્યા? સાધુએ યોગ બળથી ડેડક્યાને કીધું ભક્તિ કરવી છે. એ ક્યાં કુવામાં છે ને દરિયાને હર ગોતું છું, એ આવી જાય ને પછી ભક્તિ જ કરવી છે. એમ એ કાંઈ હર આવે ને કાંઈ ભક્તિ થાય નહીં. આપણે એવું જ છે રામ. છોકરા પરણી જાય ને પછી એ ઘર થઈ જાય પછી છોકરા પણ પછી હમણાં ભક્તિ જ કરવી છે ને. પછી એના છોકરા મોટા થાય ને પછી સાયકલ વાય બેરીને સવારમાં નિહાળે મેકવા જવાનું, બપોર લઈ આવવાનું, પછી આંગળીયા વળી ઘડીક ફેરો મરાવવાનો, ત્યાં હાંસ પડી જાય. એ પીડીયર છે ને 5-10 વર્ષનો થાય તો એ પરણાવ એવડો થાય, એ છોકરાને પરણાવવામાં પડી જાય, ત્યાં ભાઈને આમ જવાની વેળા થઈ જાય. કૃષ્ણ કોઈ દી ભગવાનને સોંપો બાપુ. આ રાખના રમકડા એ રમતા રાખે, આપણે શું રાખવાના હતા. અને આપણું કયું થતું હોય તો આપણે પકડી ન રાખીએ. એ ભાઈ 5 દી રોકાઈ જા, મને તારી વગર નહીં ગમે. એ નથી બાપુ. એટલે થોડોક મનને થોડોક વૈરાગ્ય રાખજો. અને કદાચ છોકરા અમુક તમે જોવો બાપુ, અવડા ભૂલકાઓ મેકીને ભગવાનના ધામમાં સીધાવી જાય છે. અને માં પેટે પાટા બાંધીને તે નથી પરણી જતા બધા. અને અમુકને પરણી ગયા પછી તે સૌધામ માવતર વહી ગયા હોય તો એના પેટ નહીં ભરાતા. એટલે આ તો કરતો ઈશ્વર છે બાપુ.
માણાને નાખવાનો માગ ન હોય એટલી સંપત્તિ હોય, અને સમય આવે તો 10 વરામાં મણ દાણાનો વેત નથી હોતો, અને અમુકને બિચારાને મણ દાણાનો વેત ન હોય તો 5 વરા જાય તો એને નાખવાનો માગ ન હોય. આ કળા ઈશ્વર પાસે છે, અને બધું કર્મને આધીન છે. એટલે એ બધું તો છે ને રામ વીવડા જેવું છે, પવન જેવું છે, નદી જેવું છે. તમે એટલું યાદ રાખજો, પવન છે ને ઊભો ન રહે, ઊભો રહે અને ઊભો રહીને પવન ન કહેવાય. અને નદી કોઈ દી એ વહેતી જ રહે, વહેતી એને ઊભી રહી જાય એને નદી ન કહેવાય. એમાં બધી ભગવાનની માયા છે બાપુ. એ વહેતી જ રહેશે, નદી કોઈને આવશે ને જાશે. હા, સૂર્ય છે ને એ ચલતો જ રહે, એમને ચંદ્ર અને સૂર્ય એમ આપણે એ રહેવાનું જ છે. પણ આપણે શું કરવાનું છે એ પોતાને વિચાર કરવાનો, અને જેટલું થાય એટલું હરિસમરણ, સત્કર્મ, સેવા કર્મ અને ભજન જેટલું થાય ને એટલું રામ કરજો. હું વારંવાર ભજન માટે વજન મેકું છું કે ભજન જ તે છે ને ઔષધિ છે. જન્મ જન્મનું રોગ મૂળ, ઓલા રોગનું મૂળ કાઢવાનું જો ઔષધિ હોય તો રામ ભજન છે. સંત તુલસીદાસ બાપુ પોકારીને કહી ગયા, રામ નામ કી ઔષધિ ખરી રીત છે ખાય, અંગ પીડા વ્યાપે નહીં, મહારોગ મટી જાય. એટલે જેટલો થાય એટલો બાપુ ભજન કરજો. તમે પરજાની પૈસા 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 કરીને રાતની દી આ દેહને તોડી નાખજો, અને રાતની દી કરશો ને આ નહીં કરો, એ આ પેટની ડબરી ભરવા સારું થઈને કાર્ય કરો, ન કરો એવું નથી, હું એમ નથી કહેતો. પણ બાપુ કાંક કલાકનો તમે ટાઈમ લો, કલાક પરોઠી વાળીને બેહો, જેટલું થાય એટલું. અને નહીં કરો તો પછી બીજા જન્મે નીતરો નકરું રોવાનો વારો આવે. તમે જુઓ અમુક ટાઈમે કેવો ભગવાન અવતાર આપે, ગધાડાનો આપે. આ પાવાગઢમાં તમે જાઓ, આવીને કેવાય પઢાવેલા હોય, ઠેઠ આંકણે હેઠે હોય, અને એની માથે એક શ્રીફળનો મોટો કોથળા હોય, અને એક સાબુક મેકે ને એટલે ઓલું બિચારું મણે હેઠો જઈને દોડવા જ તે ઠેઠી દુકાને જઈને ઊભું રહે. ઓલો પછી માલ બધો હેઠા લઈ લે ને સાબુક મારે ને તો વળી પાછો આ દુકાને. આવી કેવા કર્મ કરીને આવ્યું છે. એને તો ઓલી 84નો ફેરો ફરવાનો, આ ફેરા જીવે ત્યાં લગી ચાલુ જ તે ને. હવે એનું કાંક એને ખાધું હોય છે રામ. હા, આગલા જન્મનું એનું લેણ દેણ છે ને સુકવવાઈ ગયો છે ગધાડો, સમજ્યા તમે? અને જો આપણે તે કંઈક ભૂલ ખાઈ જઈશું ને આપણે તે કાંઈ નહીં કરીને એવું કરશું ને તો બાપુ આપણો ઈ જ વારો છે, એમાં કાંઈ બીજું ન આવે. કરવી ઈ જ ભરવાનું છે ને. આપણે ગમે ના જાય તો નકરું ધર્માદાનું ખાઈને ન આવું, કે ગમે એવું કોઈ કાંઈ મફત દેતું હોય તો આનંદ ન મેળવવો. એ પ્રમાણે કાંઈક 5 આંગળીએ પાછું કરવું, અને એ પ્રમાણે પછી સેવાય કરવી. નહીતર તમે સત્કર્મ કરો છો ને એ કાંક લેખે લાગે છે, અને ઓલું તો ખોટું માથે બાંધવાનું થાય. થોડુંક વિચારજો, અને વિચારીને પછી જો મંજીભાઈ માને અને એનો થોડોક વૈરાગ લાગે તો વળી પાછું બેસજો, તું કરજો. હું ભગવાન પાસે પ્રાર્થના કરું છું બધાને ભજન કરવાની શક્તિ આપે, જેટલી થાય એટલું. એટલે રામ જેટલું થાય એટલું ભજન કરજો. અને ગુરુવારે પૂરો કરી. સતગુરુ દેવની જય. રમણીક સાહેબ, અમર સાહેબ, ઉપમેશ્વર મહારાજ, રામાપીર, સનાતન ગરી ગટ ગંગા, વિશ્રામ બાપા, મહેશ્વરી